નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે આપણે એસટી બસમાં રિઝર્વેશન ટિકિટ બુક કઈ રીતના કરવી, અને એ પણ ઘરે બેઠા મોબાઈલમાંથી. અને મિત્રો, આપણે કોઈ પણ બસનું ટાઈમ ટેબલ આપણે કઈ રીતના જોશું, આ તમામ માહિતી આજના વિડીયોમાં તમને આપીશ. વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, કોઈ પણ બસનું આપણે ટાઈમ ટેબલ જોવા માટે અને ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન બુકિંગ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાંથી જીએસઆરટીસી તમે લખશો એટલે જો તમને આ ઓફિશિયલ એપ્લિકેશન છે જીએસઆરટીસીની. તો મિત્રો, આ મેં ઇન્સ્ટોલ કરી લીધી છે, તમે ઇન્સ્ટોલ અહીંથી કરી લેજો. તો આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઓપન કરશું એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. એ ગુજરાતી ભાષા અને ઇંગ્લિશ ભાષા બંનેમાં તમે આ એપ્લિકેશન ચલાવી શકો છો. તો આપણે ગુજરાતી ભાષા પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો, જો અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. એડવાન્સ બુકિંગ છે, ત્યારબાદ રિફંડની સ્થિતિ, ટ્રેક ટિકિટ, બસનું તમે ટ્રેકિંગ પણ કરી શકો છો એકવાર રિઝર્વેશન કર્યા બાદ. હવે મિત્રો, કોઈ પણ બસનું ટાઈમ ટેબલ જોવા માટે અને એડવાન્સ બુકિંગ કરવા માટે અહીં જો પહેલું ઓપ્શન આપેલું છે એડવાન્સ બુકિંગ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જે સ્થળેથી તમારે જવાનું છે એ સ્થળ જો અહીં ફ્રોમ લખેલું છે, કયા સ્થળેથી તમારે જવાનું છે, તો ત્યાં તમારે લખી દેવાનું છે કે દાખલા તરીકે મારે અમદાવાદથી રાજકોટ જવું હોય તો અહીંયા ખાલી એચ લખશો, ત્યાં જ જો અમદાવાદના તમામ જેટલા પણ સ્ટેશન છે, બસ સ્ટોપ છે, એ બધા અહીંયા તમને જોવા મળશે. કોઈ પણ બસ સ્ટોપ તમે સિલેક્ટ કરી શકો છો. દાખલા તરીકે અમદાવાદ ગીતા મંદિરથી મારે રાજકોટ બસ પોર્ટે જવું છે, તો અહીંયા મિત્રો નીચે જો રાજકોટ લખશું તો રાજકોટમાં પણ જો આપણે સિલેક્ટ કરી લેવાનું છે જે સ્થળે તમારે જવાનું છે. ત્યારબાદ નીચે ડેટ સિલેક્ટ કરવાની છે, કઈ ડેટે તમારે જવાનું છે, કઈ તારીખે. નીચે તમારે જેટલી ટિકિટ બુકિંગ કરવી છે એટલે અહીં નંબર ઓફ લખેલું છે જો અહીં 1, તો એવી રીતે તમે લખી દેવાનું છે. ત્યારબાદ નીચે શોધો પર ક્લિક કરશો તો જેટલી પણ એ તારીખમાં બસો હોય છે એ બધી અહીં તમને જોવા મળશે. કયા ટાઈમે ઉપડે છે બસ સ્પોટથી અને ક્યારે પુગાડશે એ પણ તમને અહીં જોવા મળશે. ત્યારબાદ ટિકિટ બુકિંગના જે પ્રાઇસ છે એ પણ તમને અહીંયા જોવા મળશે. એવી જ રીતે મિત્રો, કોઈ બીજું સ્થળ નાખીને તમને બતાવી દઉં કે અને ટિકિટ બુક કરીને પણ તમને બતાવીશ. તો મિત્રો, દાખલા તરીકે આપણે રાજકોટ બસ સ્ટોપથી કોઈ તાલુકામાં જવું છે, કોઈ નાના સ્થળે પણ તમે બુકિંગ કરી શકો છો. તો રાજકોટ બસ સ્પોટ અહીં લખી નાખશું ને, તો દાખલા તરીકે આપણે ધ્રાંગધ્રા જવાનું છે તો તે સિલેક્ટ કરી લેશું ને અહીંયા આપણે તારીખ સિલેક્ટ કરી લેવાની છે. જે પણ તારીખે જવું હોય એ તારીખ સિલેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, શોધો પર ક્લિક કરીએ તો ટોટલ 2 બસો અત્યારે હાલમાં રાજકોટથી જાય છે ધ્રાંગધ્રા. તો મિત્રો, આપણે 5 વાગ્યાની જે સવારની બસ છે, જો એ 5 લખેલું છે સવારમાં, એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા જે વ્હાઇટ કલરની જે તમને સીટો બતાવવામાં આવે છે એ મિત્રો તમે બુકિંગ કરી શકો છો, અને જે ડાર્ક સીટો તમને જે દેખાય છે કલરમાં એ મિત્રો ઓલરેડી બુકિંગ થઈ ગયેલી છે. તો કોઈ પણ જે પણ સીટ તમારે બુકિંગ કરવી હોય એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે દાખલા તરીકે 16 નંબરની સીટ બુકિંગ કરવી છે તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે જો વ્યક્તિની ઉંમર લખવાની છે. જે પણ વ્યક્તિને જવાનું છે એનું જ આધાર કાર્ડ મુજબ નામ અહીંયા લખી દેવાનું છે અને એની ઉંમર લખવાની છે. ત્યારબાદ ઈમેલ આઈડી કોઈ પણનું નાખશો તો ચાલશે, અને મોબાઈલ નંબર જે વ્યક્તિને જવાનું છે એનો મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કરી અને નીચે જુઓ બુકિંગની પુષ્ટિ કરો એવું તમને જોવા મળશે. તો તમારે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે લાસ્ટમાં. મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે હજી સુધી જો તમે વિડીયોને લાઇક નથી કર્યું તો લાઇક કરજો અને કોમેન્ટ નીચે કરી નાખજો. તો મિત્રો, નીચે છેલ્લે જો ચૂકવણી કરો એવું તમને જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમને તમારો એક નંબર અહીંયા મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ચૂકવણીનું ઓપ્શન ખુલી જશે. જો અહીંયાથી ડેબિટ કાર્ડથી, નેટ બેન્કિંગથી, યુપીઆઈથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો આપણે દાખલા તરીકે યુપીઆઈ અત્યારે મોસ્ટ ઓફ બધા યુપીઆઈ વાપરતા જ હોય છે એપ્લિકેશન, ફોનપે, ગૂગલ પે. તો યુપીઆઈ પર ક્લિક કરશું એટલે જો અહીંયા ગૂગલ પે, ફોનપે એવા ઓપ્શન જોવા મળશે. હવે કોઈ પણ એપ્લિકેશન તમે જે વાપરતા હોય, આપણે દાખલા તરીકે ફોનપે વાપરીએ છીએ તો ફોનપે પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ફોનપે તમારે જે એપ્લિકેશન છે મોબાઈલની ઓપન થઈ જશે, અને અહીંથી તમારે પેમેન્ટ કરી દેવાનું છે. તમારે પાસવર્ડ નાખીને પેમેન્ટ જેવું જ કરશો
ત્યારબાદ મિત્રો જો તમે આવી રીતનું તમને જોવા મળશે કે તમારું બુકિંગ નિશ્ચિત થઈ ગયેલ છે અને ટિકિટના પૈસા નીચે જોવા મળશે, તારીખ જોવા મળશે. મિત્રો એક મેસેજ પણ તમારા મોબાઈલમાં આવી રીતનો તમને જોવા મળશે. એ મિત્રો મેસેજ તમારે જ્યારે તમે બસમાં જાઓ છો ત્યારે તમારે એ મેસેજ કંડક્ટરને બતાવવાનો હોય છે. તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.